બાંગ્લાદેશમાં ગોધરાના 22 થી વધુ વિદ્યાર્થી ફસાયા છે। જી હા, બાંગ્લાદેશમાં હાલ હિંસક વિરોધ ચાલી રહ્યો છે। છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓ સંપર્કમાં નથી। ગોધરાના વિદ્યાર્થીઓ MBBS નો અભ્યાસ કરે છે। વિદ્યાર્થીઓ સાથે સંપર્ક ન થતા પરિવાર પણ ચિંતામાં મુકાઈ ગયો છે। વિદ્યાર્થીઓને પાછા લાવવા માટે પરિવારે સરકારને ગુહાર લગાવી છે। બાંગ્લાદેશમાં ગૃહ કલેશ જેવી સ્થિતિનું નિર્માણ થતા આ જે પરિસ્થિતિ છે તે હિંસક બની છે અને તેને જ લઈ ભારતથી અભ્યાસ કરવા ગયેલા જે વિદ્યાર્થીઓ છે તેમના વાલીઓ ચિંતિત બન્યા છે। આપણી સાથે ગોધરાના કેટલાક વાલીઓ છે જેમની સાથે વાત કરીશું। તેમના બાળકો જે છે બાંગ્લાદેશમાં તબીબી અભ્યાસ માટે ગયા હતા। જે આપનો પુત્ર છે તેમની સાથે છેલ્લે ક્યારે અને શું વાત થઈ હતી ને તેમને જે સ્થિતિ ત્યાંની વર્ણવી તે શું હતી? થોડા દિવસો પહેલા સાહેબ અમારી પરિસ્થિતિ વિશે વાત થયેલ હતી। એમાં અમારા છોકરાઓ ટેન્શનમાં જ હતા કે હવે ધીરે ધીરે આખા બાંગ્લાદેશમાં હિંસાઓ ફેલાઈ રહ્યા છે, પણ છેલ્લા 3-4 દિવસથી બિલકુલ અમે સંપર્ક વિહોણા બની ગયેલ છે। છેલ્લા 3-4 દિવસથી વાત નથી થઈ। પરિવારમાં કેટલી ચિંતા છે પોતાના પુત્રને લઈ? ઘણા પરિવારજનો સાહેબ ટેન્શનમાં મુકાયેલ છે। ઘણા પરિવારજનોના ફોન પણ આવે છે કે બાબાની પરિસ્થિતિ ત્યાં શું છે, પણ અમારી પાસે જ એનો કોઈ મેસેજ નથી। તો અત્યારે અમે બહુ એકદમ ટેન્શન જેવી સ્થિતિમાં મુકેલ છે। બિલકુલ, તો જે તમને વિદ્યાર્થીઓ છે તેમને પરત સ્વદેશ લાવવાની તો વાત છે, પરંતુ સાથે સાથે સૌથી પહેલા અગ્રિમતા તેમની સાથે સંપર્ક સાધવાની છે। અને એક વાલી છે એમની સાથે પણ વાત કરીશું। સર, શું નામ છે આપનું અને આપના જે પુત્ર છે એમનું શું નામ છે? મારું નામ ઇમરાન ભાઈ જમાલ છે। મારા છોકરાનું નામ જુનેદ ભાઈ જમાલ છે। એ સાઉથર્ન મેડિકલ કોલેજ સેકન્ડ યરમાં અભ્યાસ કરે છે, MBBSમાં ચિત્તાગોંગમાં। સર, શું સ્થિતિ હતી? છેલ્લે ક્યારે વાત થઈ હતી અને ત્યાં શું થયું છે? અત્યારે ત્યાં નેટવર્ક કનેક્શન અને વાઈફાઈ કનેક્શન બંધ છે, એટલે વાત બહુ થતી નથી અને કોલ કરીએ તો વાત કપાઈ જાય છે। પણ રાત્રે એનો 1:30 વાગે ફોન આવ્યો હતો કે ભાઈ અમે અહીંયા સહી સલામત છે ચિત્તાગોંગ જે એમનો જિલ્લો છે ત્યાં, અને હોસ્ટેલ અંદર એ લોકો છે અને એ લોકોને ખાવાનું પીવાનું રમવાનું બધું મળી આવે છે। અને ત્યાંથી પ્રિન્સિપલ સરે અને આપણે ઇન્ડિયન એમ્બેસીડરે એવું કહ્યું છે કે ભાઈ તમને હોસ્ટેલ છોડવાની નહીં, અને તમને કંઈ ઇન્ડિયા પરત થવું હોય તો અમે વિથ પોલીસ ફોર્સ તમને અમે એરપોર્ટ પર સુધી પહોંચાડીશું। બિલકુલ, તો આ પંચમહાલના મુખ્ય મથક ગોધરાના જે વાલીઓ હતા જેમના બાળકો બાંગ્લાદેશ ખાતે તબીબી અભ્યાસ કરી રહ્યા છે, કોઈ પ્રથમ વર્ષમાં છે, કોઈ બીજા વર્ષમાં છે, તમામ બાળકો છે, લગભગ 22 જેટલા વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ માટે ગયા છે અને તમામ હાલ એવી સ્થિતિમાં છે કે ભારત પરત આવવું કે નહીં તે અસમંજસમાં છે, કારણ કે ત્યાં સ્થિતિ ગમે ત્યારે વધારે વણસી શકે છે। અત્યારે હિંસક સ્થિતિ તો ત્યાં છે જ, અને તેને લીધે બાંગ્લાદેશ સરકારે જે નેટવર્ક અને ઇન્ટરનેટ સહિતની જે સુવિધાઓ છે તેની પર રોક લગાવી દીધી છે, અને તેના જ કારણે છેલ્લા ઘણા સમયથી આ વિદ્યાર્થીઓ જે છે પોતાના પરિવાર સાથે સંપર્ક નથી કરી શકતા, અને તેના જ કારણે ક્યાંક આ જે વાલીઓ છે તે ચિંતિત બન્યા છે। ત્યારે તમામ જે વાલીઓ છે ગોધરાના તે માંગણી કરી રહ્યા છે કે જે વિદ્યાર્થીઓ છે તેમની સાથે સંપર્ક થાય, અને જો સ્થિતિ વધારે વણસે તો તમામ વિદ્યાર્થીઓને સુરક્ષિત સ્વદેશ પરત લાવવામાં આવે। જયેન્દ્ર ભોઈ, ઝી24 કલાક, ગોધરા, પંચમહાલ। વાત કરીએ વડોદરાની, તો વડોદરાના સરાર